પોરબંદર જિલ્લામાં સતત વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે ફાયર ટીમ દ્વારા વિવિધ સ્થળોએ 25થી વધુ લોકોનો બચાવ કરાયો છે। ફાયર ટીમે સતત વરસાદ વચ્ચે કરેલી વિવિધ કામગીરીને લોકોએ પણ બિરદાવી હતી। પોરબંદર જિલ્લામાં અને ખાસ કરીને પોરબંદર શહેરમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ગત રાત્રિથી શરૂ થયેલ વરસાદ હજુ પણ અવિરત વરસી રહ્યો છે। ત્યારે ઠેર ઠેર પાણી ભરાયા છે, જેમાં રોકડિયા હનુમાન સામે મફતિયાપરામાં લોકોના મકાનને નીચેના ભાગે પાણી ઘૂસી ગયા છે। આથી લોકોએ અગાસી પર ગત રાત્રિથી વરસાદ અટકે તેની રાહ જોઈ રહ્યા છે। ત્યારે આ વિસ્તારમાં કેટલાક ઘરોમાં એક માળ ડૂબી જાય તેવી સ્થિતિનું નિર્માણ થતા આવા મકાનમાં રહેતા 13 લોકોના ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુ કરી અને સલામત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યા છે। તો ભારવાડા નજીક વાડી વિસ્તારમાં રહેતા શ્રમિકે મધરાતે ફાયર બ્રિગેડને ફોન કરી જાણ કરી હતી કે તેનું ઘર પાણીમાં ગરકાવ થઈ ગયું હોવાથી તેઓ છત ઉપર આશરો લઈને બેઠા છે અને 7 સભ્યોના જીવ ઉપર જોખમ છે। આથી ફાયર ટીમ તાત્કાલિક દોડી ગઈ હતી અને હોડી મારફતે ત્યાં જઈને તમામ સભ્યોને બચાવીને હેમખેમ બહાર કાઢ્યા હતા અને કાંઠે લાવી તમામને સલામત સ્થળે ખસેડાયા હતા। શિમલા આઈસ ફેક્ટરી પાસે ઓરિયન્ટ ફેક્ટરી નીકળતા વોકળામાં વયોવૃદ્ધ દિવ્યાંગ દંપતી રિક્ષાની અંદર બેસેલા હતા। ત્યાં ફરતે ધોધમાર વહેતું પાણી ફળી વળ્યું હોવાથી વચ્ચે ફસાયેલા હતા તથા પાણીના પ્રવાહમાં રિક્ષા પણ વહેતી થાય તેવી પરિસ્થિતિ થઈ ગઈ હતી અને તે લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા। આથી ફાયર બ્રિગેડનો સંપર્ક કરતા તાત્કાલિક ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળ પર જઈ ખૂબ મહેનતે દિલ ધડક રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી હતી। બીજી તરફ બગવદર કિંદરખેડા વચ્ચેના વાડી વિસ્તારમાં 2 લોકો પાણીમાં ફસાતા તેનું પણ ફાયર ટીમે સલામત રેસ્ક્યુ કર્યું હતું। ગત રાત્રિના રણાવાવ મહેલ સમાજ પાસે પણ 2 વ્યક્તિઓ પાણીમાં ફસાયા હોવાથી ફાયર ટીમે તેઓનું પણ રેસ્ક્યુ હાથ ધર્યું હતું। એ સિવાય પોરબંદર શહેરમાં યુગાંડા રોડ, પાંજરાપોળ રોડ સહિત અનેક વિસ્તારોમાંથી 20થી વધુ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના પણ બની છે। આથી ફાયર ટીમે ત્યાં પણ જઈ વૃક્ષો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી। ફાયર બ્રિગેડની કામગીરી અને વરસાદ દરમિયાન પર સતત દોડધામને લોકોએ પણ બિરદાવી હતી। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।